નરેન્દ્ર મોદી સાહેબને હું પ્રેરણા સ્ત્રોત માનું છું. મારા પર્સમાં પણ એમની તસવીર રાખું છું. પછી મારો અને મારા પાર્ટનરનો પહેલેથી ઉદ્દેશ રહ્યો છે, કોઈ વિધવા હોય, અપંગ હોય, એમની પરિસ્થિતિ પ્રમાણે જે કાંઈ ડિમાન્ડ કરે એટલું લેટ ગો કરી અમે ઘરનું પેમેન્ટ નાખી દેતા. 60 દિવસમાં કડકડાટ અંગ્રેજી લખતા બોલતા કરી દેવાની લોઢામાં લીટાવાળી ગેરંટી. સફળતા છે ને ક્યારે જન્મ સાથે નથી આવતી, એને મેળવવી પડે છે. એના લોકોને પ્રેરણા પૂરી પડે એવા વ્યક્તિ જે છે વિનોદભાઈ પટેલ જે આપણી સાથે છે, પોતે જે છે 90% હેન્ડીક્રાફ્ટ છે. આ જ કામ વ્યવસ્થિત કરતા કે નથી, પગ કામ કરતા, એને કઈ જવું હોય ને તો પણ ઉચકીને રહી જવા પડે એવી હાલતની અંદર 90% હેન્ડીક્રાફ્ટ છતાં જે છે આજે અનેક લોકોને પ્રેરણા પૂરી પાડે ને એવું સંઘર્ષભર્યું એનું જીવન છે. ઓકે, નમસ્કાર. જીવનમાં ખૂબ મોટા મોટા સંઘર્ષો આવ્યા, તકલીફો આવી, લોકોએ સાથ છોડ્યો, લોકોએ સાથ આપ્યો. એમાંથી ઘણા વર્ષ પહેલા મને કેજી પરમાર કરીને વ્યક્તિ મળ્યા હતા. એમને કીધું કે બેટા તારે આગળ વ્હીલચેર છે, સાયકલ છે, ટ્રાયસિકલ? મેં કીધું નહીં. કે હું તને ભણવા મૂકી જાઉં ઉવારસદ? મેં કીધું પણ હું 90% અપંગ છું, મને કોણ? તો કે બધી વ્યવસ્થા થઈ જાય. એને મારા સરકારી કાગળિયા કરાવી દીધા, ડોક્યુમેન્ટ કરી દીધા, ટ્રાયસિકલ અપાવી અને મને ભણવા મૂકી ગયા. અને ઉવારસદની અંદર સદવિચાર પરિવારની અંદર મારું શૈક્ષણિક ઘડતર પૂરું થયું. હું ખૂબ ખૂબ આભાર પરમાર સાહેબનો માનું છું, કેજી પરમાર સર, કે જેમના થકી આજે હું જે કાંઈ છું એ એમનો શ્રેય હું કેજી પરમારને આપું છું. શરૂઆત જે છે તમારી એ ક્યારથી થઈ અને કેવી રીતે થઈ એના વિશે થોડોક દર્શક મિત્રોને વાત કરજો. શરૂઆત ભણતરની તો મેં તમને કીધું કે મારું ઘડતર થયું, પણ આજથી 20-25 વર્ષ પહેલા મારે ટાણા ગામની અંદર, અત્યારે મારા ભાગીદાર છે જગદીશભાઈ માણિયા, એમના ગામની અંદર ટાણા વરલ કહેવાય, એમની ગામની અંદર મેં મારો વ્યવસાય ચાલુ કર્યો. અને ત્યાં મને આ જગદીશભાઈ મળે, જગદીશભાઈ માણિયા, ને એમને રાત્રે બેસીને મને એક્ઝેક્ટલી યાદ છે, મોટી ભીમ 11 હતી, મારા ઘરે તે જમવા આવ્યા અને મને કીધું કે સાહેબ આપણે સુરત જવું હોય તો બે થઈ અને ત્યાં ધંધો વ્યવસાય ચાલુ કરવી. એટલે આ દોડવું થોડું ડાળ મળે ભરતભાઈ, એવી રીતે મારા મેરેજ નહોતા થતા અને સાહેબને ધંધો બિઝનેસ ચેન્જ કરો તો સુરત આવવું હતું. આ બંનેનો વિકલ્પ હતો અને એ બંને એક તક ગણું છું હું. તો હું અને સાહેબ જગદીશભાઈ માણિયા બંને સુરત આવ્યા. બસની અંદર મારી ટ્રાયસિકલ ચડાવી અને અહીં સુરત આવીને 1 મહિનો સંઘર્ષ કર્યો, 1 મહિનો કન્ટિન્યુ. અને જગદીશભાઈ માણિયાએ પણ હિંમત ન હારી અને મને કીધું કે સાહેબ હું તમને તેડીને ફેરવીશ, તમે સાથે આવજો. 1 મહિનાની અંદર મને અહીં મકાન મળ્યું ભાડે, મતલબ સંસ્થા બનાવવા માટે. ત્યારબાદ અમારી બેયની શરૂઆત થઈ અને વ્યક્તિગત રૂબરૂ મહેનત ચાલુ કરી અને આજે 3500 વિદ્યાર્થી સુધી મારો ટાર્ગેટ જે હતો એ સંપૂર્ણ મારો અને સાહેબનો, જગદીશભાઈ માણિયાનો જે ટાર્ગેટ હતો એ પૂરો થઈ ગયો. અને આજે સુરત લેવલે પ્રથમ હરોળમાં આજે અમારું નામ છે. 60 દિવસમાં કડકડાટ અંગ્રેજી લખતા બોલતા કરી દેવાની લોઢામાં લીટાવાળી ગેરંટી, જ્યાં સુધી ન આવડે ત્યાં સુધીની તાલીમ. આવું સુંદર મજાનું શ્રી પટેલ સ્પોકન ઇંગ્લિશ એજ્યુકેશન એન્ડ કોમ્પ્યુટર નાના વરાસામાં એક જીવતું જાગતું ઘોરાણા રૂપી જેને કહેવાય ને કે એકેડેમી ચાલી રહી છે. અંગ્રેજી શીખવા માટે જે છે સૌથી વધારે ચેલેન્જ તમારા માટે કઈ હતી? સૌ પહેલા તો જો એક તો હું જે મારું સંસ્થા જે એરિયામાં ચાલે છે તે મિડલ ક્લાસ લોકો, મતલબ કે બહુ હાઈફાઈ આપણે અડાજણ કે વેસુ ટાઈપનો એરિયો ન હતો. એટલે પહેલા મારે અંગ્રેજી શીખવાડતા પહેલા એ લોકોને ગુજરાતી શીખવાડવું પડતું હતું. આ મોટી ચેલેન્જ હતી. પણ હું અને મારા પાર્ટનર, કોઈ પણ વ્યક્તિ આવે, જગદીશભાઈ માણિયા અને હું પોતે, કોઈ પણ વ્યક્તિ અંગ્રેજી શીખવા આવે તો પહેલા મેં ફૂલ પાંદડીથી ચેક કરતા કારણ ગુજરાતી આવડે છે કે નહીં. આમ જેને કહેવાય દેહ ધનાધન નહીં કે ભાઈ અંગ્રેજી આવ્યો ફી આવી એટલે લઈ લીધો, એવી રીતે નહીં. અમે બંને પહેલા ગુજરાતી ચેક કરી અને ગુજરાતી શીખવાડ્યા બાદ અંગ્રેજી શીખવાડતા. બીજો પ્રશ્ન કે એરિયા પ્રમાણે થોડોક ફીનો પણ ઇસ્યુ રહેતો કે ભાઈ નાની પરિસ્થિતિવાળા માણસો છે તો અમે જેને કહેવાય ને EMI કરીને કે હપ્તે કરી થાય પ્રમાણે આપે. પછી મારો અને મારા પાર્ટનરનો પહેલેથી ઉદ્દેશ રહ્યો છે, કોઈ વિધવા હોય, અપંગ હોય, એમની પરિસ્થિતિ પ્રમાણે જે કાંઈ ડિમાન્ડ કરે એટલું લેટ ગો કરી અમે ઘરનું પેમેન્ટ નાખી દેતા. તમારા જે છે સૌથી મોટા પ્રેરણા સ્ત્રોત કોણ હતા? હું મારી લાઈફની અંદર અત્યારે, પહેલા અને ભવિષ્યમાં નરેન્દ્ર મોદી સાહેબને હું પ્રેરણા સ્ત્રોત માનું છું. મારા પર્સમાં પણ એમની તસવીર રાખું છું અને મારા ઘરે પણ એમની તસવીર. એમનામાંથી કોણ કઈ પાર્ટીનો છે, ક્યાં કામ કરે એને નહીં, પણ હું એમની જે એનર્જી છે એ એનર્જીથી દિવસ દરમિયાન જે કાંઈ કામ કરું છું એને પ્રેરણા સ્ત્રોત બનાવીને કામ કરું છું. શું કારણ નરેન્દ્ર સાહેબને માનવાનું? સવારથી લઈ સાંજ સુધી કન્ટિન્યુ મહેનત કરતા હોય છે. જીવનમાં ક્યારેય મેં એવું પણ ક્યારેય નથી જોયું કે ભાઈ અમને 5 દિવસની રજા ઉપર વડાપ્રધાન તમને એટલા તારીખથી એટલા તારીખ સુધી નહીં મળી શકે. આવા બધા અનેક એના મુદ્દા છે કે જે નાનામાં નાના માણસથી લઈ
અને મોટા સુધી એને નજરિયો, એમને ઓળખાણ, આ બધું એનામાંથી હું મારા વ્યવસાયમાં કેળવું છું કે કઈ રીતે જીવન જીવવું એમ, અને સફળતા કરી અને ડેરિંગ કઈ રીતે કરવું. એવી કઈ વાત છે કે જેનાથી જે છે તમારો આત્મવિશ્વાસ વધ્યો? જો ઘણી વખત કેવું હોય ભરતભાઈ કે મેં મારી લાઈફમાં અનુભવેલું છે કે મહેનત કરવા કરતા સફળતા ન મળતી હોય ત્યારે માણસ હરેરી જતું હોય. તો મારા જીવનની અંદર લગભગ એવા બનાવ બહુ ઓછા બન્યા છે કે સાચા દિલથી અને સાચા રસ્તા ઉપર મહેનત કરવાથી સફળતા ન મળે હોય. તો જેવી રીતે ક્લાસીસ ચાલુ મેં કર્યું, મેં અને મારા પાર્ટનરે, તો જેમ જેમ મહેનત કરતા ગયા, રવિવાર હોય ને ત્યારે દિવસે સૂતા પણ નહીં, અમે કેનોપી નાખી અને રોડ ઉપર બેસતા સ્ટાર્ટિંગ કર્યું ત્યારે. તો એમાંથી જે રીતે સખત મહેનત કરતા ગયા વધુ વધુ રિઝલ્ટ મળતું ગયું. તો બસ હું આને એક પારસમણી માનું છું કે માણસ પુરુષાર્થ કરતો રહે તો એમાં સફળતા મળતી રહેશે. ને એ મારી લાઈફમાં બન્યું હતું આ વસ્તુ, અને ત્યાંથી પ્રેરણાનો ટર્નિંગ પોઈન્ટ બન્યો હતો. તમારા જીવનની દિનચર્યા જે છે એ શું છે? સવારમાં વહેલા 4 વાગે જાગવું, રાત્રે 12 વાગે સૂઈ જવું. સવારમાં 4 વાગે જાગી મારું જે દૈનિક ક્રિયા પૂરી કરી, ભગવાનનો પૂજાપાઠ કરી અને હું સવારમાં રેગ્યુલર તાપી કાંઠે 5 વાગે જઈ, ભગવાન ભોળાનાથમાં હું ખૂબ જ બિલીવ કરું છું, મહાકાલ ઉજ્જૈનમાં, બરાબર. તો હું 5 વાગે જઈ અને ભગવાન ભોળાનાથના 2100 જાપ કર્યા બાદ ધંધાની શરૂઆત કરું છું. આવું ઘણા સમયથી મારું રેગ્યુલર રૂટીન છે, અને એ કરવાથી મને એમાં ખૂબ જ મોટું એનર્જી સ્ત્રોત મળી રહેશે અને કાર્ય પ્રેરણા પણ મળે છે. આજે છે ને યુવાનો પાસે બધી વસ્તુ હોવા છતાં ઘણીવાર નિરાશ થઈ જાય છે, હારી જાય છે, થાકી જાય છે, આત્મહત્યા કરી લે છે, તો શું સંદેશ આપશો? નહીં, ધંધાની જરૂર માર્કેટમાં જે લોકો વિચારે છે કે મારી પાસે ધંધો નથી, તો મનુષ્યને ઈશ્વર કૃપા, ફળ કાર્ય કરવાથી ફળ મળતું હોય છે. અને કોઈ પણ માણસને એમાં હિંમત ન હારવી જોઈએ. હું પોતે 90% હેન્ડીકેપ છું. મારે ચાલવા, બેસવા, ઉઠવા, દૈનિક ક્રિયા કરવા માટે દરેક માણસમાં બીજાની જરૂર પડતી હોય છે. છતાં પણ હું દરેક વ્યક્તિઓ સાથે સંબંધ કેળવી, હાથથી હાથ મિલાવી, મારું કોઈ પણ એવું કાર્ય નથી કે જે અટકતું હોય. સવારથી સાંજ સુધી હસતા હસતા હું મારું ડેઇલી રૂટીન પૂરું કરું છું. એટલે એમાં હરેરવાની કે હારવાની જરૂર નથી. સતત મહેનત કરતું રહેવાનું, સારા સારા વ્યક્તિઓને મળે અને પ્રેરણા સ્ત્રોત બનાવી અને એમાંથી પ્રેરણાનું ભાથું લઈ અને જીવનને સાચા માર્ગે લઈ જઈ શકાય છે. તમારા પહેલા સ્ટુડન્ટથી લઈ અને આજ સુધી સફળતાનો કોઈ અનુભવ યાદગાર? હા, એક ખૂબ સારો એવો અનુભવ કહું કે 7મા ધોરણમાં હું વાર્ષિક પરીક્ષામાં હું ફેલ થયો, અને માવજીભાઈ લાઠિયા કરીને એક વ્યક્તિ હતા. તો એ વખતે મને એવો વિચાર આવ્યો હતો કે હું દવા પીને મરી જાઉં એમ, કારણ કે મને મારા પપ્પા છે એ તેડી અને ઉવારસદ, અમદાવાદની બાજુમાં ગામ આવ્યું ઉવારસદ, ત્યાં વિકલાંગોની સંસ્થા છે, રહેવા જમવાનું તદ્દન ફ્રી છે. હું ત્યાં રહેતો એટલે મને એવો નબળો વિચાર આવ્યો કે ભાઈ હું, મારા પપ્પા મને ત્યાંથી અહીં તેડીને કાંકમાં બેસાડીને ભણવા લાવતા, તો હું માત્ર 7 માર્ક વાર્ષિક પરીક્ષામાં લાવ્યો. માવજીભાઈ લાઠિયા જ્યાં નાના પ્રાઇમરી વિભાગના પ્રિન્સિપાલ હતા અને આમ મારા મામાએ થાય સંબંધની રીતે, તો એમને મને એક ટોન માર્યો હતો, ઢાંકણીને પાણી લઈને મરી જવું પડે કે 7 માર્ક લાવ્યો. ત્યારે તે મેં મનોમનને એક ચેલેન્જ આપી હતી કે મને એકવાર ચાન્સ આપો, અને જેને કહેવાય ને કે ભાઈ મને ધક્કો મારીને પાસ કરાવી દો, આપણે ગુજરાતી ભરતભાઈ કેવી રીતે. તો એમને મને કીધું કે વાંધો નહીં, હું તને સડાવ પાસ કરી અને અત્યારે આગળના ધોરણમાં લઈ જાઉં છું. પછી મેં સખત કઠિન મહેનત કરી મારા જીવનમાં, રાત્રે લાંબી રાતું ખેંચી અને 87% મને યાદ છે કે આગળના ધોરણમાં હું, એના પછીની જે એક્ઝામ આવતી હતી એમાં 87% સાથે હું ઉત્તીર્ણ થયો અને આગળ વધ્યો. તો આ ખરેખર ગણવી તો મારા માટે જે અંગ્રેજી શીખવું, અંગ્રેજી બોલવું કે શીખવાડવું, એમનો સાચો શ્રેય તો માવજીભાઈ લાઠિયાને જાય કે એને મને કીધું કે ભાઈ ઢાંકણીમાં પાણી લઈને ડૂબીને મરી જા, જો ખરેખર તારે 7 માર્ક જ આવતા હોય તો આ એટલું બધું ધક્કો ન ખવાય 300 કિલોમીટરથી. તો એમને હું મારા પારસમણી પણ ગણું છું. અત્યારે પણ મારા બિઝનેસના સ્થાને શ્રી પટેલ સ્પોકન ઇંગ્લિશ એન્ડ કમ્પ્યુટર એજ્યુકેશનમાં અવારનવાર લાવું છું, એમના આશીર્વાદ પણ હું લઉં છું. વિદ્યાર્થીઓ માટે સ્પોકન ઇંગ્લિશ શીખવું શા માટે મહત્વનું છે? જો અત્યારે ડગલે ને પગલે આપણા ગુજરાતમાં લોકોની દોડ છે કે ભાઈ વિદેશ જઈને છોકરો કમાતો થાય, લખપતિ બનશે. સાચી વાત છે, ખૂબ સાચી વાત છે. હું મારો ધંધો હાલે એટલા માટે નથી કહેતો, પણ અત્યારે સમય અને ટેકનોલોજી બદલાતા ડિજિટલ યુગ હાલે છે. કમ્પ્યુટર અને સ્પોકન ઇંગ્લિશ આ બે વસ્તુ એક સિક્કાની બે બાજુ છે. કે તમે વિદેશની ધરતી ઉપર જ્યાંથી એરોપ્લેનમાં જ્યારે ઉતરશો ત્યારે સૌથી ક્યાં જવું છે, શું ખાવું છે, કેવી રીતે કામ કરવું છે, ત્યારબાદ તમે ધંધે લાગશો તો વિધાઉટ કોમ્પ્યુટર યુ કેન નોટ લર્ન યોર લાઈફ. એટલે કે તમારી જિંદગીને સરળતાથી લાઈફ ત્યાં રન નહીં કરી શકો. માટે મારી દરેક આમ જનતાને
સુરતવાસીઓને ગુજરાતવાસીઓને વિનંતી છે કે અંગ્રેજી અને કોમ્પ્યુટર બેઝ સ્કિલ ડેવલપને લગતા કોર્સ છે અને જીવનમાં ખૂબ સહજતાથી સારું સેન્ટર ગોતી મારે ત્યાં જ આવો એવું નથી કહેવા માંગતો, પણ જીવનમાં જ્યાં તમને સારું લાગે ને આ 2 પોઈન્ટને તમે પાવરફુલ કરજો. કારણ કે દુનિયાની ચાવી છે ને અંગ્રેજી ઇઝ ધ મોસ્ટ કી ઓફ ધ વર્લ્ડ. આવું કહી શકાય કે આ દુનિયાને દિવાલ ક્રોસ કરવા માટે અંગ્રેજી ખૂબ જ મોટો પારસમણે ગણી શકાય. અને તમારા ક્લાસમાં શું ખાસ છે જે બીજાથી અલગ છે? ઓકે ભરતભાઈ, આ પ્રશ્નનો ઉત્તર દેવા માટે હું એકલો કાબિલ નથી. એના માટે થઈ જેને કહેવાય ને કે સફળતાના સારથી સુકાની જેને કહી શકાય કે હું જગદીશભાઈ માણિયાને સ્ટુડિયોમાં વેલકમ કરું છું અને એમની પાસે જ હું જવાબ માંગીશ કે ખરેખર આ પ્રશ્ન અમે બે સોલ્વ કરવી છે. હું એકલો નથી કરતો. હું કામ તો હું જગદીશભાઈ જ વાત કરું કે જગદીશભાઈ આપણે જે અહીં કરાવી છે ABCD થી લઈને લખતા બોલતા વાંચતા કરવાની તાલીમ તો આપી હતી, પણ તમને ખ્યાલ છે કે આપણે લાઈફ ટાઈમ સુધી આપીએ છીએ કે એક જ વાર ભરતભાઈ ભરવામાં આવે છે અને એ જ્યાં સુધી એને ન આવડે 2 મહિના 4 મહિના 12 મહિના પાણીના ગ્લાસના પૈસા નથી લેવામાં આવતા. સાહેબ આપના વિશે આપને શું કહેવું છે આ ટોપિક વિશે? કારણ કે એડમિશન આપણે લીધા પછી એક વાલીનું અને સ્ટુડન્ટનું એવું ઓબ્ઝર્વેશન હોય કે ભાઈ અમે જે કંઈ કોઈ પણ સંસ્થામાં કે ક્લાસીસમાં ફી ભરીએ છીએ એ કમ્પ્લીટલી વસૂલ થવી જોઈએ. અને અમે પણ બંને પાર્ટનરે એવી તકેદારી રાખી કે જે લોકો આપણને ફી એટલે આપે છે એને પૂરેપૂરું વળતર મળે, એને ન્યાય મળે. એના હિસાબે અમે પહેલેથી લઈ અને કમ્પ્લીટ જ્યાં સુધી ન શીખે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની એક્સ્ટ્રા કોઈ બીજું પ્રકારના ખર્ચા કે એની પાસે વસૂલ કરતા નથી. એક ટાઈમ એને જે ફી આપી છે એ કમ્પ્લીટ ન શીખી જાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારના બીજી એની પાસેથી ફી નથી લેતા. પ્લસ અમે પર્સનલ શીખવાડીએ, પર્સનલ ધ્યાન આપીએ. પહેલે દિવસે જે સ્ટુડન્ટ આવ્યું હોય ને જે આપણે બિહેવ એટલે કે એની સાથે વર્તન કરીએ છેલ્લા દિવસ સુધી એ જ તકેદારી રાખવાની, જેથી કરીને સ્ટુડન્ટ છે એ આપણા પ્રત્યે જે માન સન્માન હોય કાયમ માટે જળવાઈ રહે. વિશેષ વાત એ કરીશ કે અમારી સંસ્થાને વર્ષો હોઈ ગયા છે, એટલે કે અમે બંને પાર્ટનર આગળ અત્યારે છે એ બીજી પેઢી અત્યારે આવવાની શરૂ થઈ ગઈ. એટલે કે જૂના જે સ્ટુડન્ટ શીખી ગયા હતા એને વાતાવરણ એવું અમે પૂરું પાડ્યું છે કે અમે ઘરના સદસ્ય હોય અને એ સદસ્ય છે પોતાના બાળકને પણ અત્યારે અમારી ત્યાં પહેલી પ્રાયોરિટી, દાખલા તરીકે કામરેજ વહી ગયા હોય કે કતારગામ વહી ગયા હોય તેને સ્પેશિયલ અહીં મૂકવા આવે છે. પૈસા માઇનર વસ્તુ છે પણ એની સાથે જે એની પ્રેમ અને લાગણી જે કમાણા એ બહુ મોટી મહત્વની વસ્તુ છે. આજે છે ને યુવાનોને અંગ્રેજી ભાષા શીખવી થોડી મુશ્કેલ લાગતી હોય છે, તો એમને શું સલાહ આપશો? નહીં, જો બાળક ભરતભાઈ માં બોલતા શીખે ત્યારે એને કોઈ ગ્રામર ખબર નથી પડતી, રસવઈ કોને કહેવાય, દીર્ઘઈ કોને કહેવાય. પણ એક વસ્તુ મારો તમને સંદેશ મારો અને મારા પાર્ટનરનો આ 15 વર્ષની સફળતાની રાહે અમે બંને છીએ. 3500 વિદ્યાર્થીઓની રફતાર છે અને એક પણ વિદ્યાર્થી એવો અત્યાર સુધીમાં નથી કે ભાઈ અમને પીયુ પાછી આપો કે ન આવડ્યું. અમે એનો ઉત્તર હું તમને એક જ આપી શકું. લાઈફ ટાઈમની ગેરંટી. કોઈ વ્યક્તિ એવો મહિનામાં આવડી જાય, કોઈ વ્યક્તિ 5 મહિના આવડે, 12 મહિના આવડે. નો આવડી જાય ત્યાં સુધી અમે તાલીમ આપી છે એટલે ફી પાછી લેવાનો, નેગેટિવ થવાનો, નો આવડી પ્રશ્ન રહેતો જ નથી. પહેલા તો બીજું કે અંગ્રેજી એક એવી વસ્તુ છે કે એના વગર માણસને ચાલવાનું નથી. તો અમે જો ચાની લારી ઠેક ઠેકાણે નાખી શકાય, બરાબર, બોરની લારી ઠેક ઠેકાણે નાખી શકાય, પણ અંગ્રેજીની આટડી ઠેક ઠેકાણે નહીં નાખી શકાય. એક મોનોપોલી વાળો બિઝનેસ પણ કહી શકાય અને બીજું લોકોની ઘરની જરૂરિયાત વાળો બિઝનેસ પણ કહી શકાય. એવું નથી કે તમે વ્હાઇટ શર્ટ પહેરો તો બ્લેક પહેરો તો એનાથી ચાલી જાય અથવા તો ન પણ ચાલી શકે. આ વસ્તુ કમ્પલસરી એવી છે કે અંગ્રેજી અને કોમ્પ્યુટર છે આ દુનિયાની એજ્યુકેશનની તમારી જે સિદ્ધિ છે એ પ્રાપ્ત કર્યા બાદ આ 2 ટેકનોલોજી એવી છે કે માણસને ફરજિયાત એને ટચ કરવી પડશે. એટલે મારો એવો સંદેશ છે કે દરેક વ્યક્તિ, વરાસાવાસીઓ અને સુરતવાસીઓ, ગુજરાતવાસીઓને મારી 2 હાથ જોડી નમ્ર અપીલ છે કે તમે જે પણ ખૂણામાં બેઠા હોય એ મારો અને મારા પાર્ટનરનો અવાજ સાંભળી તમને જ્યાં પણ એકેડેમી સારી લાગુ પડતી હોય, જે જગ્યા સારી લાગુ પડતી હોય ત્યાં સ્પોકન અને કોમ્પ્યુટરના કોર્સ અવશ્ય કરી તમારી સુવર્ણ લાઈફને સુવર્ણતા ઉપર લઈ જવા મારી નમ્ર અપીલ. તમારા જીવનનું મિશન શું છે? બસ લોકોને ઉપયોગી થઈ શકાય. લોકો એવું કહેતા હોય કે મારે પ્રોપર્ટી થઈ જાય, ગાડીઓ થઈ જાય, એ બધું ભગવાને આપ્યું છે, પણ બસ નાનામાં નાના લોકો સુધી પહોંચી શકાય, નાનામાં નાના લોકોને મદદ કરી શકાય. જે રિયલમાં મદદને હકદાર છે એમને મદદ કરી અને એની લાઈફમાં સાથ આપી શકાય એ ખાસ મકસદ છે. અને બીજું કે વરાસામાં ક્યાંય પણ નામ હોય તો શ્રી પટેલ સ્પોકન ઇંગ્લિશ એન્ડ કોમ્પ્યુટર એજ્યુકેશનનું નામ ગલીએ ગલીએ ગુંજતું થઈ ગયું છે. પરંતુ દરેક વ્યક્તિ સુધી, ઘરે ઘરે, નાના બાળકને પણ ખબર હોય. વરાસાને ડાળે જાય અને કોઈ કૂતરાને અત્યારે પૂછો પટેલ ક્યાં છે તો એ પૂછડી પટાવીને પટેલમાં મૂકી દે. આવું સુરતના એક ખૂણે નામ થાય અને એ નામ કયું? સેવાના સાથ રૂપી, યજ્ઞ રૂપી, કે ભાઈ આ લોકો સારી ક્વોલિટી આપે છે, સારું ભણાવે છે. આવું ઉત્તમ પૈસા કરતા નોલેજ અમે બંને પાર્ટનરો અંત સુધી કેળવી રહ્યા. ભવિષ્યમાં શું પ્લાન છે આપનો?
બસ ભવિષ્યમાં આમાંથી ને આમાંથી બહુ મોટું નજરાણું બને, પણ એ સ્પોકન ઇંગ્લિશ અને કોમ્પ્યુટરની બહુ મોટી ભેખ ગાળવાનું મોટું જેને કહેવાય ને કે ઉદ્દેશ ગણી શકાય, કે કંઈક બહુ એવું જ સપનું છે કે જ્યાં બહારથી લોકો આવતા હોય, હોસ્ટેલમાં રહેતા હોય, ભણતા હોય, અંગ્રેજી શીખતા હોય, અને એક એવી વિશાળ પાઠશાળા જેવું નામ આપી અને અમારું કંઈક એવું સુકાન છે કે એવા પગલા તરફ જઈ શકીએ. સામાજિક દ્રષ્ટિકોણથી જે છે એ ક્યાં ક્યાં પડકારો તમારી સામે આવ્યા? બરાબર, ખૂબ સારો પ્રશ્ન છે અને આ પ્રશ્નને હું મારા વિદ્યાર્થીઓ સમક્ષ અવારનવાર મૂકતો હોઉં છું. સામાજિક દ્રષ્ટિ એટલે કેવું કે સંબંધ કેળવવો. તો હું પોતે 90% હેન્ડીકેપ હતો. એક્ઝામ્પલ તરીકે મારા પાર્ટનર છે, એમની સાથે હું સારું વર્તન ન કરું, બિહેવ ન કરું, તો એ મને સવારમાં વહેલા 7 વાગે હું જ્યારે ક્લાસે આવું ત્યારે ગાડીએ ઉતારવા આવે. આ હું એક એક્ઝામ્પલ આપું છું. સામાજિક દ્રષ્ટિકોણ જો હું ન કેળવું તો કદાચ જગદીશભાઈ એવું પણ કહીએ કે સાહેબ મને કમર દુખે છે, હું નહીં તેડીને ઉતારી શકું, બીજા કોઈને કહો. બરાબર. તો આવા અનેક જગ્યાએ ઉતરતી વખતે, ચડતી વખતે, મારા એપાર્ટમેન્ટમાં લિફ્ટનો દાદરો ચડતી વખતે, ઉતરતી વખતે દરેક વ્યક્તિ સાથે કુનેહતાથી, કુશળતાથી અને બહુ વિવેકભર્યું વર્તન કરી અને મેં અલગ અલગ ઉતાર ચડાવ પાર કર્યા. અને આવા સંજોગોમાં મારો મેરેજનો સમય આવ્યો, એટલે કે 2015માં મારા મેરેજ થયા. તો એ સમયે મને મળવાપાત્ર છોકરી હતી એ નોર્મલ હતી અને હું પોતે 90% વિકલાંગ. તો એ સમયે સમસ્યા એવી ઊભી થઈ કે આ છોકરી રહેશે કે નહીં, પણ એમને મને ખૂબ જ સાથ અને સહકાર આપ્યો. જીવનમાં સુખ અને દુઃખમાં સાથ અને સહકાર પૂરો પાડતી રહી. આ મારે એક બાબો છે, આજે મારી લગભગ 50% નાની મોટી જે સેવા છે એ આ ધ્યાન કરીને છોકરો છે અને એ મારી અત્યારે એ બધી પોઝિશન સમજી શકે છે કે મારા પપ્પાને શું તકલીફ છે અને ક્યાં ક્યાં મદદરૂપ થવું જોઈએ. તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને પ્રિયા દિયોરા જે મારી પત્ની છે, 15 વર્ષ પૂરા થયા, એમને પણ મને ડગલે ને પગલે સાથ અને સહકાર આપ્યો. મને એવું ક્યારેય ફીલ નથી કરાવ્યું કે તમે 90% અપંગ છો, મારે તમારી સેવા કરો. એને પહેલા જ દિવસે મને કહી દીધું હું સેવા કરવા માટે જ આવું છું, ભૌતિક સમૃદ્ધિ કે સુખ શાંતિને જોઈને હું તમારા ઘરે નથી આવતી. એટલે એમનો ડેસ્ટિનેશન ને ગોલ પહેલેથી નક્કી હતો કે હું આ ઘરમાં સેવા કરવા માટે જ જાઉં. અંતમાં જે છે આજે બિઝનેસ કરતા લોકોને ખાસ શું સંદેશ આપશો? બસ મારો લાસ્ટ એક જ સંદેશ છે કે જીવનમાં છડતી અને પડતી ગમે ત્યારે આવશે, સુખ અને દુઃખ ગમે ત્યારે આવશે, પણ એ સમયમાં માત્ર ને માત્ર સફળ વ્યક્તિ જે હોય એમના એપિસોડ, સારા પુસ્તકો અને સારા મિત્રોની સંગત તમને તારી શક્તિ હોય છે. તો મારા દરેક ધંધાથી ભાઈઓને વિનંતી કે ચડતી પડતીના સમયમાં સારા વ્યક્તિઓનો સાથ અને સહકાર, ધર્મને ન છોડવો. ધર્મ છે એ તમને એક પોઝિટિવ ભાથું પૂરું પાડતો હોય છે. તો ત્યારે ધર્મ અને સારા મિત્રો, પોઝિટિવ વાતો, સારી સારી સિરિયલો, સારા મૂવીઝ, આવું બધું જોઈ અને જે સંકટનો સમય છે એ ક્યારેય આવેલો સમય છે એ કાયમ માટે ટકી રહેવાનો નથી. એક પીડિયર જ હોય. એ પીડિયર પાસ કરવા માટે થઈને આવા લોકો અને આવા સંસ્કારો તમને મદદરૂપ થઈ શકતા હોય છે. ખાસ સંદેશ તમે આપવા માંગશો? લોકોને એ સંદેશ આપવા માંગીએ છીએ અમારી સંસ્થા તરફથી ને મારા પાર્ટનર વિનોદભાઈ પટેલને કે જે 90% હેન્ડીકેપ હોવા છતાં એટલું સ્ટ્રગલ કરીને જો સફળતા હાસિલ કરી શકતા હોય તો આપણે તો ભગવાને આંખ્યું આપી છે, હાથ પગ આપ્યા છે, તો આપણે નહીં કરી શકીએ એ મનમાંથી ડર કાઢી અને ખરેખર આપણે કરી શકવું જોઈએ. અને એક સમય છે ને એ રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય, એટલે સમયનો બગાડ કર્યા વિના આપણે એજ્યુકેટેડ એટલે કે કોમ્પ્યુટર અને સ્પોકન જેવા સ્કિલ બેઝ આધારિત કોર્સિસ શીખી અને આપણા દેશને એક મહત્વનો ફાળો પૂરો પાડવો જોઈએ. કારણ કે આપણો દેશ જો ત્યારે જ સફળ થઈ શકે, ત્યારે જ મહાસત્તા પર આવી શકે કે આપણી પાસે કઈ સ્કિલ છે, આપણી પાસે કઈ આવડત છે અને આપણે દુનિયા સાથે તાલમેલ મેળવવા માટે આપણે ખરેખર રાષ્ટ્રીય ભાષા અને કોમ્પ્યુટરનું અપડેશન હંમેશા લેતું રહેવું જોઈએ. બસ આટલું જ. તમારી સંસ્થા દ્વારા જે છે ખાસ વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કોઈ થતી હોય તો એના વિશે થોડી એના વિશે વાત કરવા બેસું ને સાહેબ તો લગભગ ખરેખર દિવસ ઘટે. કારણ કે અમારી સંસ્થા તરફથી દર વર્ષે આદિવાસી વિસ્તારમાં નોટબુકનું વિતરણ કરીએ છીએ. ઉનાળામાં જે ગરીબ બાળકો હોય ને તેના ચપ્પલ માટેનું, શિયાળામાં હોય તો કંઈક ગરમ વસ્તુ અથવા તો એને કે જેકેટ ને એવું પણ વિતરણ થતું હોય છે. પછી દેશના સીમાડા સાચવતા હોય તો દર દિવાળીએ અમારા સંસ્થા તરફથી મીઠાઈ જે હરેક પાકિસ્તાન બોર્ડર અથવા તો ભારતની જે ઇન્ટરનેશનલ બોર્ડર ઉપર અહીંથી અમે મીઠાઈનું અર્પણ ને એવું પણ બધું કરીએ છીએ. લોકો અટવાતા હોય, આત્મહત્યા તરફ કરતા હોય તેને મોટિવેટ કરી તેને જે જીવનમાં ઘટતું છે પૂરું કરે અને મોટિવેટ થઈ અને સમાજમાં છે એ દુઃખથી દૂર થાય એવા બધા ઘણા બધા કાર્યો અમે અમારી સંસ્થા કરે છે. અને બીજી મોટી વાત તો એ કરવાની છે, ખરેખર એને સમાજ જે છે એ કાઢી નાખતો હોય, એને એવું કહેતા હોય છે કે આ માણસ રિટાયર્ડ છે, આ માણસથી કાંઈ ન થઈ શકે, એને બેસ્ટ પોઝિટિવ અને એને થિંકિંગ અને કમ્પ્લીટ એક હાઈ લેવલ સુધી એને કમ્પ્લીટ કરાવી અને અમારી સંસ્થા છે શીખવાડતી હોય છે. એવું જીતતું જાગતું અમારી અત્યારે પ્રેઝન્ટેશન છે રાજન પડસાળા કે જેને સોસાયટી અથવા તો સ્કૂલ અથવા તો કોઈ ક્લાસીસ છે શીખવાડવા તૈયાર નહોતું.
કે આ છોકરો છે 4 વર્ષ 10માં ફેલ થયેલો છે, એ છોકરો કઈ શીખી ન કે જિંદગીમાં કઈ કરી ન શકે, બસ એને મમ્મી પપ્પા એને હાસુ છે, બીજું કઈ ન થાય, એનું બેસ્ટ ઉદાહરણ પૂરું પાડીને અત્યારે સરે છે અને કમ્પ્લીટ 60 દિવસની અંદર અંગ્રેજી લખતા બોલતા વાંચતા કરી દીધો. અને કોમ્પ્યુટરની અંદર અમે જે સીસીસી નો કોર્સ તો નોર્મલ કહેવાય, ટેલી એકાઉન્ટ નો જે કોર્સિસ આવે છે, ઉધાર જમાના નિયમો વાળો છે, જે 12 કોમર્સના સ્ટુડન્ટ કોલેજ વાળા કરી શકે, એ 10 ફેલ છોકરો અત્યારે પ્રેક્ટિકલ કરી લોકોને શીખવાડે છે. આનાથી મોટું બીજું કોઈ એક્ઝામ્પલ ન હોઈ શકે. આવો તો પુષ્કળ બધા વિદ્યાર્થીઓ જે હેન્ડીકેપ છે, જેને કોઈ એડમિશન દેવા તૈયાર ન હોય, જેવા મેન્ટલ રિટાયર્ડ જે સમાજે બેહારી દેવા દાખલા છે, એવા અઢળક જ વિદ્યાર્થીઓ છે અત્યારે સેટ છે, સારું એવું પોતાનું જીવન નિર્વાહ કરે છે અને સારું એવું કમાય છે.